બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ વાવને નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે, જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે। આશરે 30 દિવસથી બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે। દિયોદર, ધાનેરા બાદ હવે ભાભરમાં પણ સ્થાનિક લોકો બનાસકાંઠાના વિભાજનનો વિરોધ કરી રહ્યા છે। બંધના એલાન સાથે ભાભરમાં સ્થાનિક લોકો દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી અને સ્થાનિક લોકોએ ઓગડ નામે નવો જિલ્લો બનાવવામાં આવે અને એ ઓગડ જિલ્લામાં ભાભરનો સમાવેશ કરવામાં આવે અને અથવા તો બનાસકાંઠામાં જ રહેવા દેવામાં આવે તેવી માંગણી કરી છે। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરાયા બાદ વિભાજિત થયેલા વાવ થરાદ જિલ્લાને નવનિર્માણ જાહેર કરાયો છે, પરંતુ તે બાદ બનાસકાંઠાના કાંકરેજ હોય, ધાનેરા હોય કે દિયોદરમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું હતું। જો કે ભાભર છે તે ભાભરમાં પણ આજે વિરોધના સૂર છે તે ઉઠેલા જોવા મળી રહ્યા છે। આપણી સાથે કેટલાક લોકો જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરીશું। શું કહો છો, પ્રથમ વખત આજે ભાભરમાં વિરોધ પ્રદર્શન, રેલી અને બંધનું એલાન અપાયું હતું? આમ તો ગુજરાત સરકારમાંથી ભૂપેન્દ્ર પટેલે જે નિર્ણય લીધો છે થરાદનો, એના સામે સમગ્ર બનાસકાંઠાના તમામ તાલુકાએ વિરોધ નોંધાવ્યો છે। એની સાથે ભાભર પણ આજે વિરોધ નોંધાવે છે અને એનું કારણ એ છે કે ગુજરાતના જે તે વખત સમયે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હાલના વડાપ્રધાન એમણે એવો નિર્ણય લીધેલો અને લોકોમાં ચર્ચા કરેલી કે એક સમય આવશે તો ઓગડ જિલ્લો બનાવીશું। તો આજે સમય આવ્યો છે તો ઓગડ જિલ્લો બનાવવા માટેની માંગણી ઉઠી છે। જે પ્રકારે 2 દિવસ પહેલા જાહેરાત કરાઈ હતી, આજે બંધનું એલાન અપાયું હતું, પરંતુ અત્યારે ભાભરની બજારોમાં મિશ્ર પ્રતિસાદ ક્યાંક જોવા મળી રહ્યો છે। અમે બંધનું એલાન અલાવ્યું કે અમે પ્રેમથી અપાયું હતું, કોઈ દાદાગીરી અમારી એના માટે અમારું આમંત્રણ નતું। મારે તો ભાભર શહેર અને ભાભર તાલુકો શહેર સમિતિ વતીનું છે કે ભાજપ કોંગ્રેસ છે નહીં। મારે તો થરાદ જિલ્લા બાબતે એવું કેવું છે કે ભારતીય જનતા પાર્ટીએ જે મંજૂરી થરાદ જિલ્લાની આપી છે એ 2 વ્યક્તિના કારણે આપી છે। ધાનેરા, દિયોદર, કોંગ્રેસ અને ભાભર કોઈ મત વિસ્તારને કોઈ અભિપ્રાય લેવામાં આવ્યો નહીં, પત્ર લેવામાં આવ્યા, કોઈ એમને પૂછવામાં નહીં આવ્યું। જે પ્રકારે લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે, બંદૂકની ગોળી ખાસું પણ થરાદ તો નથી જવું, કેમ આવું? બંદૂકની ગોળી ખાસું પણ અમારે થરાદ તો નથી જ જવું, કે અમને આવવું પડે છે। પેલું તો અમારા બનાસકાંઠા જિલ્લો હતો એ અમારી માટે બરાબર હતો। ધાનેરા, કાંકરેજ અને દિયોદરમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે। હવે ક્યાંક ને ક્યાંક આ વિરોધનો સૂર છે તે ભાભરમાં પણ શરૂ થયેલો જોવા મળી રહ્યો છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, ભાભર।